પોરબંદર શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને વધુ ગતિ અને ગુણવત્તા આપવા માટે તંત્ર કટિબદ્ધ બન્યું છે, જેમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે કર્મચારી સોસાયટી, ખાપટ તથા કસ્તુરબા ગાંધી સ્કૂલ નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા કામોની સ્થળ મુલાકાત લીધી હતી. હાલ ઉનાળાના કાળઝાળ તાપમાન અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને કમિશનર પ્રજાપતિએ સ્થળ પર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખાસ સૂચનાઓ આપી છે. તેમણે કામદારોના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે તડકામાં કાર્યરત મજૂરો માટે છાશ, લીંબુ પાણી અને ગ્લુકોઝ પાણી જેવી ઠંડક આપતી પદાર્થોની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, સાથે જ કામદારોને આરામ માટે સમયાંતરે વિરામ આપવામાં આવે અને છાંયડાની વ્યવસ્થા પણ રાખવામાં આવે તે અંગે પણ ભાર મૂક્યો હતો. સ્થળ પર હાલમાં બોક્સ કટિંગ અને રોડ મેટલિંગના કામો ચાલી રહ્યા છે. કમિશનર પ્રજાપતિએ કામની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તેમણે કામની ગતિ સાથે ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે બાંધકામ વિભાગના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા અને વોર્ડ એન્જિનિયર રાહુલભાઈ પણ હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.